મહારાષ્ટ્રથી સૌથી મોટા સમાચાર જે છે સામે આવી રહ્યા છે. હાલ ડેપ્યુટી સીએમ અજીત પવારનું પ્લેન ક્રેશ થઈ ગયું છે. બારામતીમાં લેન્ડિંગ દરમિયાન આ દુર્ઘટના ઘટી છે. એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન અકસ્માત થયો છે. લેન્ડિંગ દરમિયાન પ્લેન રનવે પરથી નીચે ઉતરી ગયું હતું. અજીત પવાર ગંભીર રીતે ઘાયલ થયા છે. આજે બારામતીમાં એક સભા કરવાના હતા અજીત પવાર. પ્લેનમાં સવાર તમામ 6 લોકોના મોતની આશંકાનું હાલ સામે આવી રહ્યું છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારનું પ્લેન જે છે ક્રેશ થઈ ગયું છે. આપ દ્રશ્યો અમારા ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. સૌથી મોટા સમાચાર મહારાષ્ટ્રથી સામે આવી રહ્યા છે. તમામ 6 લોકોના મોતની આશંકા છે. આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની જોડાઈ ચૂક્યા છે લાઈન પર. ઉમંગજી, મહારાષ્ટ્રથી આ સૌથી મોટા સમાચાર કહી શકાય. ડેપ્યુટી સીએમ અજીત પવારનું પ્લેન ક્રેશ થઈ ગયું છે, શું કહેશો? હા, તમને જણાવી દઉં કે મહારાષ્ટ્ર માટે અને દેશ માટે આ સવાર બહુ દુઃખદ બની છે. તમને જણાવી દઉં કે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ કોઈ કામ અર્થે ચાર્ટર પ્લેન દ્વારા બારામતી પ્લેન તેનું ક્રેશ થયાના સમાચાર મળી રહ્યા છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે પ્લેનમાં ટોટલ 6 લોકો હતા. તેમાંથી 3 લોકોના મરણ થયા છે અને આખું પ્લેન સળગી જવા પામ્યું છે. સ્વાભાવિક છે કે એવી આશંકા છે કે અજીત પવારનું પણ મોત થયું હોય, પરંતુ સરકાર તરફથી કોઈ પુષ્ટિ થઈ નથી. તમને જણાવી દઈએ કે આ દુર્ઘટના જાણ બાદ આખું તેમનું પરિવાર બારામતી જવા રવાના થયું છે. તમે જણાવી દઉં કે અજીત પવાર જે વ્યવસ્થિત હતા તેમને 13 વર્ષમાં કુલ 5 વખત ડેપ્યુટી સીએમ મળી છે અને જે મહારાષ્ટ્રમાં બહુ જ લોકપ્રિય નેતા હતા. અને તમે જણાવ્યું કે હમણાં જે ગત ચૂંટણી થઈ તેમાં બી તેમને સારી. તમે જણાવી દઉં કે અજીત પવારના મોતથી ભાજપના જે ગઠબંધન છે એક મોટો ઝટકો પડ્યો છે અને આવનાર સમયમાં આ ઝટકાના પરિણામ કેવા આવશે ટૂંક સમયમાં દેખાઈ આવશે. બરખા જી બિલકુલથી હું આપને પૂછવા માંગીશ, આજે પ્લેન જે હતું તે ક્રેશ થઈ ગયું છે, કઈ રીતે ક્રેશ થયું હતું એને લઈને કોઈ વિગત સામે આવી છે અને પ્લેનમાં કેટલા લોકો સવાર હતા? હા, તમને જણાવી દઉં કે શરૂઆતમાં એવી માહિતી મળી છે કે બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન અકસ્માત થયો છે. આ પ્લેનમાં ટોટલ 6 વ્યક્તિઓ હતા. તેમાં જે મીડિયા રિપોર્ટ પ્રમાણે માહિતી મળી છે, પ્લેનમાં અજીત પવાર સાથે પર્સનલ આસિસ્ટન્ટ, સુરક્ષા કરવાની અને પ્લેનના સ્ટાફનું મરણ થયું છે અને પ્લેન આખું સળગી જવા પામવાથી કોઈ પણ વ્યક્તિ જીવન બચવાની આશા બિલકુલ ઓછી છે. આ એક દુઃખદ દુર્ઘટના કહેવાય. આમ આ ઘટનાની જાણ થતા તેમનો પરિવાર બારામતી જવા રવાના થઈ ગયો છે. ટૂંક સમયમાં વધુ માહિતી બહાર આવી શકે છે. શું અકસ્માત લઈને કોઈ સર્વેલન્સ વિડીયો અથવા એટીસી રેકોર્ડિંગ સામે આવ્યું છે ઉમંગજી? તમે જણાવી દો કે કોઈ પણ પ્લેન ક્રેશ થાય એટલે જો કોઈ લોકપ્રિય નેતાનું મરણ થાય તો ષડયંત્રની નામની જે ગન છે એ બહાર આવે છે. પરંતુ આપને જે કહ્યું મુજબ હાલમાં જે પ્લેન ક્રેશ થયું છે તેનું જે તમામ જે ઝીણી વિગતો છે તે ટૂંક સમય બહાર આવશે અને સરકાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર પડી શકે તેમ છે. ઉમંગજી, એમની સાથે એમનો પરિવાર પણ હતો એવી માહિતી પ્રાપ્ત થઈ રહી હતી. અત્યારે જે માહિતી મુજબ છે તેમના પર્સનલ આસિસ્ટન્ટ હતા, સુરક્ષા કર્મચારી અને પ્લેનનો સ્ટાફ હતો. કોઈ પરિવારના વ્યક્તિ હોય તેવું અત્યારે માહિતી સાંભળી નથી, પરંતુ એવી માહિતી મળી રહી છે મીડિયા રિપોર્ટ પ્રમાણે કે તેમાં જે પરિવાર સભ્યો છે તે બારામતી જવા રવાના થઈ ગયા છે અને ટૂંક સમયમાં સરકાર તરફથી વધુ કોઈ માહિતી બહાર આવી શકે તેમ છે. જી ઉમંગજી, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારનું પ્લેન ક્રેશ થઈ ગયું છે. તમામ 6 લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આખું પ્લેન જે છે સળગી ગયું છે. તેમનો પરિવાર બારામતી જવા રવાના થઈ ગયો છે. હાલ એવા સમાચાર સામે આવી રહ્યા છે. અત્યાર સુધી મળેલી માહિતી મુજબ તેઓ મુંબઈથી એક પ્રાઇવેટ ચાર્ટર્ડ પ્લેનમાં ગયા હતા. બારામતીમાં લેન્ડિંગ દરમિયાન પ્લેન રનવે પરથી ઉતરી ગયું હતું. પ્લેનમાં જે છે અજીત પવારની સાથે તેમના પર્સનલ આસિસ્ટન્ટ, સુરક્ષાકર્મી અને પ્લેન સ્ટાફના પણ તે લોકો પણ સવાર હતા. આપને જણાવી દઈએ કે 13 વર્ષમાં અજીત પવારને 5મી વખત જે છે ડેપ્યુટી સીએમનું પદ મળ્યું હતું.